મિત્રો, આજે આપણે નંદાણા ગામના એક એવા પ્રગતિશીલ ખેડૂતને મળવા આવેલા છીએ કે જેમને આજે આપણે ડુંગળીમાં ઊભા છીએ એ ડુંગળીમાં ઘણા સમયથી કેલ્સીફોસ બ્લેક કાર્બનનો ઉપયોગ કરે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ઇન્ડિયા કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જયંતિભાઈ કરમસિંહભાઈ પાનસુરિયા, ગામ કયું લાગે? ગામ નંદાણા, ને તાલુકો જામજોધપુર. તો જયંતિભાઈ, તમે આજે આપણે સરસ ડુંગળીમાં ઊભા છીએ, એ ડુંગળી કેટલા વીઘાની ડુંગળીનું વાવેતર છે? મારે કુલ 42 વીઘાનું વાવેતર છે. બરોબર. અને આપણું કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા બ્લેક કાર્બનનો તમે આમાં ઉપયોગ કર્યો છે? હા, 5 વર્ષથી કરું. અને બરોબર, 5 વર્ષથી ઉપયોગ કરો છો. હા. તો જયંતિભાઈ, પહેલા તમે બીજા અન્ય ખાતરનો ઉપયોગ કરતા અને આ બ્લેક કાર્બનનો ઉપયોગ તમે ડુંગળીમાં ચાલુ કર્યો, હા. એમાંથી તમને ફેરફાર કે ફાયદા શું જોવા મળ્યા કે ભાઈ કાર્બન વાપરા પહેલા મારી ડુંગળી આવી થતી ને પછી આવો ફેર પડ્યો, એ આપણા ખેડૂત મિત્રોને જણાવો. આમાં ગ્રીનરી ફૂલ રહે છે અને ઉગાવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પાયામાં જ વાપરું છું. બરોબર. મગફળીમાં વાપરું અને ડુંગળીમાં વાપરું, લસણમાં વાપરું, બધામાં વાપરું. તો જયંતિભાઈ, તમને એવું લાગે છે કે ભાઈ કાર્બનનો ઉપયોગ તમે વાપરવાનું ચાલુ કર્યો, કાર્બન વાપરવું જોઈએ એવું તમને ખ્યાલ ક્યાંથી આવ્યો? કોઈ ભલામણ કરી હતી? કેમ ખ્યાલ આવ્યો તમને? ના, મને આ જામજોધપુર માધવમાંથી મને ભલામણ થઈ હતી, માધવ કોર્પોરેશનમાંથી. પછી મને 50% ધરાર વપરાવતા, મને કે 50% વાપરો, પછી મને સારું લઈ ગયું. બરોબર. મગફળીમાં 2 ફર વાપરું, હા. પાયામાં વાપરું, પછી ઉપરથી હોત નાખ દઉં. બરોબર. તો આ વાપરીને તમને રિઝલ્ટ સારું મળ્યું? હા, બીજા ખાતર કરતા સારું મને રિઝલ્ટ છે. તો જયંતિભાઈ, તમને આ ખાતર વાપરીને પૂરેપૂરો સંતોષ થયો? મને સંતોષ થયો. તો તમે આપણા ખેડૂતોને કઈ ભલામણ કરવા માંગશો? ના, ડીએપી ભેગું વાપરવાની છૂટ વાપરજો જ બધા. બરોબર. હું તો કહું વપરાય.